માછલી ખાધી છે કે પ્લાસ્ટિક? એવું તો તમે વિચાર્યું છે? હવે વિચારવાની જરૂર છે, કારણ કે વડોદરાની MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગે માછલીઓ પર સંશોધન કરીને મોટો ખુલાસો કર્યો છે। માછલીઓના પેટમાંથી પ્લાસ્ટિકના કણો, દોરા અને થર્મોકોલ મળી આવ્યા છે। MS યુનિવર્સિટીના પ્રિયાંશુ અને રશ્મિ રેશમકરે બજારમાંથી બોઈ અને લેવટા નામની માછલીઓ ખરીદીને લેબમાં તેની પેટની અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો મળ્યા। આ કણો માટી સાથે નદીના તળિયે જામતા હોય છે, જ્યાંથી આ માછલીઓ ખોરાક શોધે છે અને સાથે સાથે પ્લાસ્ટિક પણ ગુટકી જાય છે। ત્યારે ચિંતાનો વિષય તો એ છે કે આ માછલીઓ લાખો લોકોની થાળીમાં આવે છે અને જો માછલીઓના મસલ્સમાં પણ પ્લાસ્ટિક હોય તો તેની અસર માનવ શરીર પર કેવી રીતે પડે તેને લઈને હવે સંશોધન ચાલી રહ્યું છે। ત્યારે ભરૂચ પાસેના ભાળભૂત ગામમાં નદીના કિનારે કચરાના ઢગલા, પ્લાસ્ટિકની કોથળીઓ અને બોટલોથી ભરેલા રસ્તા જોવા મળ્યા। સ્થાનિક માછીમાર કરસનભાઈએ કહ્યું કે હવે તો માછલીઓ પકાવીએ કે ખાઈએ તો પણ દુર્ગંધ આવે છે। નર્મદા નદીનું પાણી માત્ર માછલીઓ નહીં પણ આખી ફૂડ ચેઇન માટે ઝેર બની રહ્યું છે। જે ભોજન જીવન આપતું હતું, હવે એ જ ભોજન ધીમે ધીમે જીવ લેવા લાગે છે। એ હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ રહ્યું છે। શું નર્મદા હવે જળ જીવનની જગ્યાએ પ્લાસ્ટિક જીવનનું સ્ત્રોત બની રહી છે? તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। ભાળભૂત ગામ નજીક જે નદી આવેલી છે ને, તેમાં જે રસ્તાઓ જઈ રહ્યા છે ત્યાં પ્લાસ્ટિકનું જે પ્રમાણ છે તે સતત વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે MS યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ધવલ ભટ્ટ જોડાઈ ગયા છે। ધવલભાઈ, માછલીઓના પેટમાં પ્લાસ્ટિક, શું કહેશો? અમારા જે MSc ના સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, એમણે એમના ડેઝર્ટેશનના સંશોધનમાં એવું સંશોધન કર્યું। મુખ્યત્વે એમણે ભાડભૂત અને હાંસોટ ખાતેથી જે બે પ્રકારની માછલીઓ છે, જેમ કે મુગિલ સિફેલસ, એટલે ગુજરાતીમાં આપણે એને બોઈ કહીએ છીએ, અને બીજું છે બોલિયોપ્થેલ્મિસ દુસ્યુમેટા, જેને ગુજરાતીમાં આપણે લેવટા માછલી તરીકે ઓળખીએ છીએ। આ બે માછલીઓનું કલેક્શન કરી એનું લેબની અંદર સંશોધન કરી અને એના પેટના જે ભાગો છે એમાંથી જે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરતા એવું જાણવા મળે છે કે માઇક્રોપ્લાસ્ટિકના કણો એ આ માછલીઓ ખાય છે। કેમ કે આ માછલીઓ એવા પ્રકારની માછલીઓ છે કે જેઓ માટીનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે। તો અમે પ્રાથમિક સંશોધનની અંદર એ જે માછલી છે એના પેટમાંથી પ્લાસ્ટિકના દોરા છે, પછી ફિલ્મ છે, થર્મોકોલ છે, પ્લાસ્ટિકના કણો છે, આ બધું અમને મળી આવ્યું છે। માઇક્રોપ્લાસ્ટિક કોને કહેવામાં આવે છે? તો કે 5 માઇક્રોમીટરથી મિલીમીટરથી જેની સાઇઝ નાની હોય એને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ। જી ધવલભાઈ, જે લોકો નોનવેજ ખાય છે તે લોકો પ્લાસ્ટિક ખાય છે? જનરલી જ્યારે નોનવેજમાં પર્ટિક્યુલરલી જ્યારે ફિશનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો ફિશની અંદર મુખ્યત્વે લોકો પ્લાસ્ટિક ના કણો અત્યારે અમે જે પેટમાંથી મળ્યા છે પેટનો ભાગ નીકાળી દેતા હોય છે, પણ પ્લાસ્ટિકના કણો એટલા નાના છે એનો કોઈ દિવસ નાશ થતો નથી, એ બધા આપણે જાણીએ છીએ। તો એની શક્યતાઓ ખરી કે એ પેટના ભાગેથી છે એના જે મસલ્સ છે, એટલે કે માંસપેશીઓમાં પણ એની જવાની શક્યતાઓ છે, પણ એ સંશોધનનો વિષય છે, એના ઉપર હાલ સંશોધન ચાલી રહ્યું છે। પણ જો એ માંસપેશીના ભાગો સુધી પહોંચી જાય કે જેનો ખાવા તરીકે ઉપયોગ થાય છે, તો ચોક્કસપણે એ મનુષ્યના શરીરમાં પણ ત્યાંથી પહોંચી શકે છે। ધવલભાઈ, પ્લાસ્ટિક ઉપર હાલ રાજ્યમાં પ્રતિબંધ છે, છતાં પણ જે પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે સતત વધતો જઈ રહ્યો છે અને નદીઓમાં પણ હવે પ્લાસ્ટિકનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તે ક્યાંથી આવે છે? આપણે મુખ્યત્વે સરકાર અને જે સંસ્થાઓ છે એ તો જે પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવો જોઈએ, પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાવવો જોઈએ, એ બધે માટેના જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો તથા કાયદાકીય રીતે તો એનું જાગૃતિ ફેલાવી જ રહ્યા છે, પરંતુ એક માણસ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે પણ લોકોએ પણ આ વિશે આગળ આવી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ। કેમ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેનો કોઈ દિવસ નાશ થતો નથી, એ એના નાનામાં નાના કણની અંદર રૂપાંતરણ થતું રહે છે અને એના નાના નાના કણોની અંદર થઈ અને પછી પાણી વાટે છે કે પછી કોઈ ખોરાક માધ્યમ છે, એના દ્વારા આપણા શરીર સુધી પહોંચી શકે છે અને આપણને જીવલેણ બીમારીઓ કરી શકે છે। જી ધવલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। પ્લાસ્ટિકની કોથળીઓ અને બોટલોથી ભરેલા રસ્તા જોવા મળી રહ્યા છે અને માછલીઓના પેટમાં હવે પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા છે। નર્મદાના પાણીમાં એટલું પ્લાસ્ટિક કે માછલીના પેટમાં પહોંચી ગયું છે।